મિત્રો, પંડ્યા રિપોર્ટમાં આજે આપણું ફરી સ્વાગત છે। આજે આપણે એક એવા મુદ્દે વાત કરીશું કે જે સીધો ગરીબ જનતાને સ્પર્શે છે અને એની અંદર ભારોભાર ભ્રષ્ટાચાર અને જેની જવાબદારી છે એ લોકોના બેવડા માપદંડ એ વિશે વાત કરીશું। આપ જાણીએ છીએ કે મનરેગા યોજના એક એવી યોજના છે કે જે ગ્રામીણ વિસ્તારોની અંદર ગરીબ પરિવારોને રોજગારી પૂરી પાડે છે। આ યોજનાની અંદર વાત કરીએ આપણે ગુજરાતની અંદર તો આપણે જાણીએ છીએ કે દાહોદ જિલ્લા અને ખાસ કરીને દેવગઢ બારિયા તાલુકા, ધાનપુર તાલુકાની અંદર રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને એમના દીકરાઓ, એ બંને દીકરાઓએ કરેલા ભ્રષ્ટાચાર અને એમની એજન્સીઓ દ્વારા જે થયેલા કામો અને એની અંદર જે ખોટું થયું છે એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર આવ્યો અને એ બંને દીકરાઓની ધરપકડ થઈ અને ત્યારબાદ હાલ જિલ્લામાં નહીં આવવાની શરતે એમને જામીન મળ્યા છે। તપાસ બાકી છે, તપાસ ચાલુ છે। મનરેગા યોજના તત્કાલીન યુપીએ સરકારે એક એવા આઈડિયોલોજીથી એ યોજના ઘડી હતી કે જેની અંદર ગરીબ લોકોને, ગ્રામીણ લોકોને એના મહેનતના નાણાં મળે અને સીધા ડાયરેક્ટ એના ખાતામાં જમા થાય અને ત્યારબાદ એને રોજગારી, એટલે મૂળ હેતુ રોજગારી નહોતો અને સાથે વિકાસના કામો થાય। Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme is perhaps the UPA government's most popular and successful flagship program and public works program in the world. Even if statistics do not tell the whole truth, the Mahatma Gandhi Narega story in numbers is a story worth. અત્યારે કહે છે કે ભાઈ અમે યોજના લાયા, જે બધી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ લાભાર્થીને મળે એના ખાતામાં સૌથી પહેલું સ્ટાર્ટઅપ અહીંથી થયું હતું કે જે ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર નાણાં મળે અને ત્યારે આપણા હાલના વડાપ્રધાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એનો વિરોધ કરતા હતા કે ભાઈ આ યોજના તો નકામી છે। मनरेगा कभी बंद मत करो। मैं ऐसी गलती नहीं कर सकता हूं क्योंकि मनरेगा आपकी विफलताओं का जीता जागता स्मारक है। ये आपकी विफलताओं का स्मारक है और मैं गाजे बाजे के साथ इस स्मारक का ढोल पीटता रहूंगा। માં કોઈ મતલબ નથી। અત્યારે સૌથી સારામાં સારું બજેટ એ ફાળવી રહ્યા છે। તો વાત ત્યાંથી થયેલી ગુજરાતની અંદર કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી। न खाता हूं न खाने दूंगा। અને બીજી વાત એ હતી કે આ રાજ્યની ને દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દો। પંજો તો પડ્યો નથી, બરાબર। અને ખાતો નથી, ખાવા દેતો નથી, કદાચ એમનો વ્યક્તિગત કોન્સેપ્ટ હશે। આનંદની વાત છે એમની વાત પર, પણ એ વ્યક્તિગત કોન્સેપ્ટ હશે એમનો। પણ ત્યારબાદ ગુજરાતની અંદર મનરેગા યોજનાની અંદર જે ભ્રષ્ટાચાર થયો, ઘણી બધી યોજનાઓ, આજે આપણે વાત મનરેગાની છે, બાકી સુજલામ સુફલામ અને પછી મલય ખાઈ ગયા, મલય જ શીતલામ, નલ સે જલ। કાલે ભરૂચમાંથી આક્ષેપ થયો છે સાહેબ, શૌચાલયની અંદર 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ। અને આ આપણે અહીંયા આગળ જે હું ખાતો નથી, ખાવા દેતો નથી, શીત થતું નથી, એટલે જે આપણે વાત આવી મનરેગાની, તો આજે વાત છે પંચમહાલ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં જ્યાં મનરેગાના કામો થાય છે એ બાબતે વાત છે। 2021 બાદ અને એ પહેલા પંચમહાલ જિલ્લા સહિત દરેક જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર થયો છે, એ સત્ય છે। પણ તપાસ બે જગ્યાએ થઈ, એક ભરૂચ જિલ્લાની અંદર અને બીજી દાહોદ જિલ્લાની અંદર। એક આગેવાન છે ભાઈ
બચુભાઈ ખાબડ એ રાજ્ય સરકારના મંત્રી છે. એમને સોગંદવિધિમાં એવું કહ્યું છે કે હું આ બધા દેશની તિજોરીની, રાજ્યની, સાર્વભૌમત્વની આ બધાની રક્ષા કરી અને એમના જ દીકરાઓએ તિજોરી પર હાથ માર્યો એવું કહેવાય. એમાં વાંધો નહીં. અને બચુભાઈ અત્યારે ટેન્શનમાં હશે. જેમ સરકાર કેમ એમની સામે એક્શન નથી લેતી એ અઘરો વિષય છે, પણ બચુભાઈ ટેન્શનમાં તો છે જ, કારણ કે કોઈ એમને પૂછતું નથી. સરકારની કોઈ એમના ખાતાની કોઈ બેઠક હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો એમાં એ દેખાતા નથી. હવે ભરૂચ જિલ્લાની અંદર એક કોંગ્રેસના આગેવાન હીરાભાઈ જોટવા, માજી ધારાસભ્ય, એમની એજન્સીની વાત આવી અને એ પણ અત્યારે જે કંઈ હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે, થવી જ જોઈએ. કોઈ પણ પક્ષનો માણસ હોય, કોઈ પણ પક્ષનો નેતા હોય, આ દેશની તિજોરી પર જે એટેક થાય છે, દેશના નાણાં બગડે છે, એ ખરેખર પ્રજા સાથે દ્રોહ છે. પ્રજાના નાણાં બગડે છે અને આ સરહદ પારથી આવતા આતંકવાદીઓથી કમ નથી આવા લોકો કે જે ભ્રષ્ટાચાર કરે છે. તો અન્ય જિલ્લાઓની વાતમાં પંચમહાલ જિલ્લાની વાતની અંદર કરીએ તો 2020-21 પછી અહીંયા આગળ પંચમહાલ જિલ્લામાં પણ મનરેગા યોજના, એ પહેલા 10-12 વર્ષથી પંચમહાલ જિલ્લાની અંદર મનરેગાની અંદર ભ્રષ્ટાચાર થાય છે. લગભગ 2 જુલાઈ કે 1 જુલાઈની આસપાસ જિલ્લા કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરને કે ભાઈ આ ભ્રષ્ટાચારની તપાસ તમે કરો. વિચાર કરો, આજે 1 મહિનો ઉપરાંત થઈ ગયો, 15 દિવસ, 1 મહિના ઉપરાંત 10, 12, 13 દિવસ થઈ ગયા, એની કોઈ તપાસ નહીં, કોઈ વાત નહીં, તપાસ કમિટી નથી નીમી અને કશું જ નહીં. અને એની અંદર જવાબદાર વ્યક્તિઓ કલેક્ટર હોય અથવા તો ડીડીઓ હોય, ગ્રામ વિકાસ એજન્સી હોય, આ લોકો પણ કશું બોલતા નથી. ડીડીઓ સાહેબ તો રિટાયર્ડ થઈ ગયા હમણાં, પણ કલેક્ટર સાહેબની પણ બદલી થઈ ગઈ. જે તે વખતે તમે હતા 5, 7, 10, 12 દિવસમાં તમારે ડિસિઝન લેવાનું હોય અંદરની તપાસમાં, કોઈ જ તપાસ નહીં. એવા ભ્રષ્ટાચાર, એવા એવિડન્સ છે કે મગનભાઈના ખેતરમાં મનરેગાનો કૂવો 2024માં બન્યો અને એમના 5 લાખ રૂપિયા એમના કૂવા બનાવવા પેટે મળ્યા. બન્યો હોય તો કોઈ વાંધો નહીં, પણ આ તો પરિસ્થિતિ એવી છે કે મગનભાઈના ખેતરમાં કૂવો 2024માં નથી બન્યો હોતો, 1998નો કૂવો હોય અને પછી 2000ની કે 99ની સાલમાં અમને વીજળીનું કનેક્શન મળ્યું હોય અને એ કૂવો મનરેગામાં બતાવીને 5 લાખ રૂપિયા ઓહિયા કરી દેવાના. અમને મળતી માહિતી મુજબ જે ખરેખર એમાં એવું હોય કે દરેક ગામમાં 100 જણની કે 50, 60, 70, 80 જણની એક ટીમ બને અને એક કામની માગણી કરે કે આ કામ અમારે કરવું છે. અને એ જીઆરએસ એક કર્મચારી આવે, એ જીઆરએસ એનું જીઓટેક કરે એ સ્થળનું અને એની ડિમાન્ડ મૂકે. જે જોબ કાર્ડ હોય એ બધા એના માહિતી સાથે એનું એક મસ્ટર બનાવે અને એની ડિમાન્ડ મૂકે તાલુકા પંચાયતની અંદર અને એ મંજૂર થાય અને કામ એ લોકો કરે. મળતી માહિતી મુજબ જીઆરએસ જે ડિમાન્ડ કરે એની આઈડી જીઆરએસ પર નથી. આવા લોકો પાસે જે ભ્રષ્ટાચાર કરે અને જોબ કાર્ડ તો એક જ વ્યક્તિ ઉઘરાવી લે બધાના જોબ કાર્ડ અને ઉઘરાવીને એ વ્યક્તિ ડિમાન્ડ મૂકે, એ કામ મંજૂર થઈ જાય. એ પેલા અહીંયા ખબર હોય, સ્થાનિક લેવલે જીઆરએસને ખબર હોય અને તાલુકા પંચાયતને ખબર હોય, બધાને ખબર હોય કે ભાઈ આમાં આ રીતનું ચાલે છે. અને ત્યારબાદ જે કામ મજૂરોથી થાય, મેન્યુઅલી થાય, એ મશીનથી થાય. મશીનરીથી કામ કરી અને પછી ત્યાં મજૂરો હોય નહીં સ્થળ પર, એના ખોટા જીઓટેક, જ્યારે પેલો જીઆરએસ આવે ત્યારે એના ફોટા પાડી જાય અને આ બધું કરીને છેલ્લે મજૂરોના ખાતામાં નાણાં પડે. નાણાં તો મજૂરોના ખાતામાં જ પડે, પણ જોબ કાર્ડ આ લોકો પાસે હોય. એટલે એ જોબ કાર્ડથી અને એના ડોક્યુમેન્ટથી પેલા મશીનથી નાણાં ઉપાડવાનું ચાલુ થાય, અંગૂઠો લગાવીને મજૂરોનો. એ બધું ભાઈ પરફેક્ટ થાય, મજૂરો જ પૈસા ઉપાડે. પણ એ જેના ખાતામાં 5,000, 6,000, 7,000, 8,000, 10,000 જમા થયા હોય એને 500 રૂપિયા આપવાના, બાકીની રકમ આ લોકો લઈ લે. આ રીતે ભ્રષ્ટાચાર થાય. એ એકલા કૂવાના કામ નહીં, રસ્તાના કામ હોય, પછી સંરક્ષણ દિવાલના કામ હોય કે પછી બ્લોકના કામ હોય કે નાળાનું કામ હોય, દરેકની અંદર આવું થયેલું છે. અરે એક તાલુકામાં તો મને હમણાં એવી માહિતી મળી છે સચોટ કે એક તાલુકા પંચાયત સભ્ય આ રીતે ખોટો
કૂવો લીધો છે, એનું કનેક્શન એને કૂવો બનાવ્યો 2024માં એવું કહે છે, અને એની પર 5 લાખ રૂપિયા લીધા છે. અમે તપાસ કરી તો એનું વીજળીનું કનેક્શન 1995-96નું છે. એટલે આ રીતે ખોટું કર્યું, સરકારે નાણાંનો દુરુપયોગ કર્યો. અને એમાં અધિકારીઓ અમે આ અંગે તપાસ માંગી તો કશું કરતા નથી. અમારા ગોધરા તાલુકાના ટીડીઓ તો કોઈ અરજી કરે તો એને ફાઇલ કરી દે છે કે ભાઈ આમાં કશું થયું જ નથી, તપાસ કશી કરવાની નહીં. એ લાભાર્થી છે એ ધરી ગામના, અરે લાભાર્થી નહીં, સોરી, અરજ કરતા, એ તો કોર્ટમાં જવાની વાત કરે છે આની સામે. એટલે આ બધા મુદ્દા બહુ ગંભીર છે. અને સાથે સાથે જે મટીરિયલ સપ્લાય કરતી એજન્સીઓ હોય તે એમાં પણ રેશિયો મટીરિયલ સપ્લાય કરવાનો અને મજૂરોને નાણાં ચૂકવવાનો રેશિયો નથી જળવાયો. એક જાંબુઘોડા તાલુકાના એક ગામમાં તો 2 જ મજૂરે 2 દિવસની અંદર 25-30 ફૂટ કે 40 ફૂટ જે માપનો છે કૂવો ખોદી નાખ્યો ને એમાં નાણાં ચૂકવાઈ ગયા. બોલો, 2 મજૂરો કૂવો ખોદી નાખતા હોય તો આવી ટેકનોલોજી જો જાંબુઘોડા તાલુકામાં હોય તો અમેરિકાએ ને રશિયાએ ને જાપાને શીખવા માટે અહીં આવવું પડે કે ખાલી આ અજબની ટેકનોલોજી છે. 2 જ મજૂરો કૂવો ખોદી નાખતા હોય તગારોને પાવડાથી કે ચીકમથી. એટલે સરકારી નાણાંનો જે દુરુપયોગ છે, અને ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ રીતે બેફામ રીતે ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ જ્યાં મનરેગાના કામો ચાલી રહ્યા છે ત્યાં થયો જ છે. અને આ બાબતે તપાસ થવી જોઈએ. અને દોષિત કોઈ પણ હોય, મારો હોય, તમારો હોય કે બીજાનો હોય, એને કોઈ દિવસ છોડવો ન જોઈએ. કારણ કે સરકારી આ જે બધા કામોથી જિલ્લાની અંદર, ગ્રામ વિસ્તારની અંદર લોકોની સુખાકારી વધે, એમને ફેસિલિટી વધે, એટલા માટે સરકારની આ યોજના છે, નહીં કે કોઈના ખિસ્સા ભરવા માટેની. એટલે આ વસ્તુ વિચારવી જોઈએ. અને આગામી સમયની અંદર એના માટે એવું પણ જાણવા મળ્યું છે કે 17 તારીખે કેટલાક આગેવાનો કલેક્ટરને મળવાના છે અને આ અંગે ફરી રજૂઆત કરવાના છે. એટલે ખરેખર લોકોએ પણ, ગ્રામ્ય જનતાએ પણ આ બધા 500 રૂપિયાના લાભ ખાતર પછી ચૂંટણી વખતે ચપટી ચવાણું દારૂની બાટલી મળે અને આપણે વેચાઈ જઈએ, એવું ના હોવું જોઈએ. ખરેખર એ લોકોએ પણ સહયોગ આપવો જોઈએ કે ભાઈ અમે તમારી સાથે છે અને આ મુદ્દે અમે પણ બોલીશું અને અમે પણ આવા કામોની અંદર સહભાગી નહીં થઈએ. એટલે મનરેગાના કામોની અંદર દરેક જિલ્લાની અંદર જ્યાં કામો ચાલે છે ત્યાં ખરેખર તપાસ થવી જોઈએ. એજન્સીઓની પણ તપાસ થવી જોઈએ. એજન્સીઓએ 10-20 વર્ષમાં કરોડો રૂપિયાના કામ કર્યા હોય, કરોડો રૂપિયાનો સપ્લાય કર્યો હોય માલ, તો એમની પાસે જીએસટીવાળા રેતીના, લોખંડના, સિમેન્ટના આવા બધા બિલો તો હશે ને, એમને રજૂ કરવા જોઈએ. કારણ કે બહુ ગંભીર વિષય છે આ, તો બહુ ડેન્જર બાબતો છે આ બધી આ દેશ માટે. અને એના માટે કોઈ પણ પક્ષનો હોય, ગમે તે હોય, એને છોડવામાં ના આવે. ચમરબંધીને પણ છોડીશું નહીં એવી આ સરકારની જાહેરાત ઘડી ઘણા લોકો બોલે છે, બરાબર? તે કયો ચમરબંધીને તમે પકડ્યો એ પણ બતાવો. એટલે આ સિસ્ટમ પર સરકાર અને અધિકારીઓ કામ કરે અને આવા લોકોને નશ્યત કરવા માટે વાત. તો આજે આટલી વાત. કાલે ફરી કોઈ મુદ્દે મળીશું. આભાર.